मीनू चलो बेटा उठो स्कूल जावानो छे। नन्ही सी मीनू किचन में अपनी मां का हाथ नहीं बटाती है। अब वो स्कूल यूनिफॉर्म पहने आसमान की ओर अपना हाथ बढ़ाती हैं। રણજીતનગરનો રહેવાસી છું। અમારો રણજીતનગર વિસ્તાર ટ્રાઇબલ એરિયામાં આવે છે, જેમાં બાળકોને ભણવા માટે GFL દ્વારા મફત ચોપડા, મફત દફતર, શાળામાં ઘટ પડતા શિક્ષકોની ઘટ પૂરી કરવી, વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેનાથી શિક્ષણનું સ્તર ધીમે ધીમે ઊંચું આવી રહ્યું છે। मीनू की मां अब सिर्फ खाना नहीं बनाती हैं, अपनी आंखों में रोज नए सपने बुनती हैं। રણજીતનગર ગામમાં GFL તરફથી સીવણ ક્લાસ ચાલે છે। કોરોના ટાઈમમાં માસ્ક પણ બનાવ્યા હતા અમે, અને હવે જૂથની બેગનું કામ ચાલે છે, તેમાં પણ અમે બધી બહેનો બનાવવા આવીએ છીએ, જેથી અમને સારી એવી રોજગાર મળી રહે છે અને છોકરાઓને બી એમ સારા ભણાવી શકીએ છીએ। मीनू के पापा अब उधार के बीज नहीं बोते हैं, बल्कि ख्वाबों के खेतों में खुशहाली की फसल उगाते हैं। અમે પહેલાં ખેતી કરતા હતા ત્યારે અમે રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા હતા, ત્યારે અમારે ઉત્પાદન ઓછું થતું હતું, અને ફરી પછી અમને GFL કંપની દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ઓર્ગેનિક ખાતર બનાવતા શીખ્યા, અને એ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ અમે ખેતરની અંદર કરતા થયા, અને એનાથી અમને સારું ઉત્પાદન મળતું થયું છે। मीनू के स्कूल के रास्ते अब कच्चे नहीं रहे, उसके इरादों की तरह वो मजबूत और सपनों से ऊंचे हैं। અમે પહેલા કાચા મકાનમાં मतलब કે રહેતા હતા, ત્યારબાદ અમને GFL કંપની તરફથી પાક્કા મકાનો મળવામાં આવ્યા હતા। બધું સુવિધા સારી છે। હું દિલથી GFL કંપનીનો આભાર માનું છું। मीनू के स्कूल में साफ सफाई और सैनिटेशन सिर्फ बातें नहीं हैं, मगर ये वो वादा हैं जो हम हर रोज निभाते हैं। GFL દ્વારા અમારી શાળામાં સેનેટરી વેન્ડિંગ મશીન નાખી આપવામાં આવ્યું છે। પહેલા અમે પિરિયડ દરમિયાન શાળામાં આવવાનું ટાળતા હતા। GFL દ્વારા અમારી શાળામાં પિરિયડ ને અંગેની સ્વચ્છતાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। અમે સેનેટરી પેડના ઉપયોગો વિશે સમજ પડી, તેનો નિકાલ કેવી રીતે કરવો તેની સમજ પડી। હવે અમે પિરિયડ દરમિયાન પણ નિયમિત શાળામાં આવી શકીએ છીએ। मीनू अब बीमारियों के डर के बिना पानी पीती है, क्योंकि उसके गांव में साफ पानी की धारा बहती है। એટલે રણજીતનગરની પ્રાઇમરી સ્કૂલને વરસાદી પાણી જે વેસ્ટેજ જતું હતું એના મોટા સ્તંભ બનાવી અને એને એ પાણીનો સંગ્રહ કરવાનો, એ પાણી ભરતો જમીનમાં જાય અને જમીનમાંથી સ્તર બધા ઊંચા આવે, એટલે પાણીની સુવિધાઓ માટે ટોટલ આ કંપનીએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આ રીતની યોજના લાવી અને કંપની हमारा વિસ્તારને પગભેર કરી છે। मीनू के आंगन में सिर्फ वही बड़ी नहीं हो रही, उसके साथ साथ एक ठंडी सी छांव भी पल रही है। રણજીતનગર ગ્રામ પંચાયત અને ગુજરાત ફ્લોરોકેમિકલ 2019થી અમે 2 એકર જેટલી આ જગ્યા છે અમારી ગ્રામ પંચાયતની, એમાં વૃક્ષારોપણનું આયોજન રાખ્યું હતું। એના 2 ફેઝમાં અમે 4500 વૃક્ષોનું વાવેતર કરેલ છે। તેમાં વધારે પડતા વૃક્ષો અહીંયા ઓક્સિજન વધારે આપે એ પ્રમાણના વૃક્ષો છે। આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજુબાજુના ગામડામાં હવામાન ચોખ્ખું રહે, ઓક્સિજનનું પ્રમાણ વધારે રહે ને એનાથી લોકોને ફાયદો થાય। मीनू अब बीमारियों की वजह से स्कूल मिस नहीं करती है। अब वो मुफ्त में MHU में जाकर अपना हेल्थ चेकअप करवाती हैं। हमारे दवाखाना कोई भी प्रॉब्लम था तो हमारे 70 किलोमीटर हालोल जવું પડતું હતું, એટલે અમે ગામજનોએ GFL માં સાહેબો સાથે મીટિંગ કરીને રજૂઆત કરી। એમાં દર સોમવારે મોબાઈલ વાન આવે છે, ડૉક્ટર સાહેબની તપાસે
વગર પૈસે નિદાન થાય છે અને યોગ્ય સારવાર મળી રહે છે, જેથી અમે જીએફએલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. मीनू के दोस्त सोनू मोनू को अब चारे की चिंता नहीं है. उसके लिए अब गांव में सर्वोत्तम सुविधाएं उपलब्ध हैं. મુખ્ય વ્યવસાયમાં ખેતીવાડી પછી જોવા જાય તો પશુપાલન આવે છે. જીંગોળાનો પ્રશ્ન, ખરવા મુવાસા, ઢોરનો રોગ આવે છે એનો પ્રશ્ન, દૂધ ઓછું આપે છે જેવા પ્રશ્નો છે જે જીએફએલ દ્વારા ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે અને સારવાર પણ કરવામાં આવે છે. આનાથી અમને પશુપાલનમાં સુધારો જણાયો છે, દૂધનો વધારો થયો છે, જેથી અમે જીએફએલ કંપનીનો આભાર માનીએ છીએ. मीनू के गांव के लोग सिर्फ लोग नहीं हैं, एक ताकत है जो सबको साथ जोड़े रखती है. અમારા ગામમાં જીએફએલ કંપની આવેલી છે. કંપની તરફથી ગામમાં ઘણા ઉત્સવો, ફેસ્ટિવલો ઉજવવામાં આવે છે. કંપનીના અધિકારીઓ ભેગા થઈને કાર્યક્રમો કેવી રીતના ઉજવવાના એ નક્કી કરે. રેલીઓ છે, 26 જાન્યુઆરી, 15મી ઓગસ્ટ છે, મહિલા દિવસ ઉજવવામાં આવે છે. સ્વચ્છતાના પ્રોગ્રામો રાખીને સ્વચ્છતા વિશે જાગૃત કરે છે. કંપની જે કાર્યક્રમો કરે છે એમાં ગામજનો ઉત્સાહભેર ભાગ લે છે. मीनू के रंजीत नगर गुजरात में अब कोई पीछे नहीं रहता है, क्योंकि जीएफएल उसके और उसके जैसे कई परिवारों की जिंदगी का अनमोल हिस्सा है.